આખલાનો આતંક યથાવત છે। હનુમાન ટેકરી પાસે આખલા યુદ્ધનો ભોગ બન્યો યુવક। ત્યારે રસ્તા પર જતા યુવકને આખલાએ અડફેટે લીધો હતો। યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે। રખડતા પશુનો ત્રાસ વધતા લોકોમાં રોષ ફેલાયો છે। તો રખડતા પશુનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે અને સરકારને આ દ્રશ્યો દેખાતા નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મોગજી ચૌધરી પાસેથી। મોગજી, જે રીતે કેટલ પોલિસી ગુજરાતભરમાં અમલમાં છે, શું બનાસકાંઠા તેમાંથી બાકાત છે? જી મિથુન, જે પ્રકારે પાલનપુરમાં જે ઘટના સામે આવી છે, બે આખલાના ઝઘડામાં એક યુવક જે છે તે ભોગ બન્યો છે, જે પગપાળા ચાલવા માટે નીકળ્યો હતો। યુવક અને બંને જે આખલા ઝઘડતા હતા ને તેમાં એક આખલો આ યુવક ઉપર પટકાયો હતો ને જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ને તેને તાત્કાલિક સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર જે ઘટના સામે આવી છે, વારંવાર જે રખડતા પશુઓનો ત્રાસ જે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને અનેક વાર જે ઘટનાઓ સામે આવતી હોય છે, રખડતા ઢોરોના કારણે અનેક જે લોકો છે તે મોતને પણ ભેટ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોય તેવી પણ અનેક વાર ઘટનાઓ સામે આવી ચૂકી છે। પરંતુ રખડતા ઢોરોને પકડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, કોઈ કામગીરી કરાતી નથી। પાલનપુર નગરપાલિકા દ્વારા ટેન્ડરો પાડવામાં આવે છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં પણ કોઈ કામગીરી થતી નથી। એટલે કે વારંવાર આવી જે ઘટનાઓ છે તે સામે આવે છે અને નિર્દોષ લોકો જે રસ્તે ચાલતા વૃદ્ધો છે, જે યુવાનો છે, જે નાના સ્કૂલે જતા બાળકો પણ વારંવાર ભોગ બને છે આ રખડતા ઢોરોનો, પરંતુ તેનો કોઈ નિકાલ આવતો નથી। રાજ્ય સરકારે પણ આના માટે પ્રયત્નો કર્યા, પણ અત્યારે તમામ જે કાયદાની વાત હોય તો માત્ર કાગળ ઉપર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, કેમ કે દિવસે ને દિવસે આ રખડતા ઢોરોનો ત્રાસ વધતો જાય છે અને નિર્દોષ લોકો આ રખડતા ઢોરોનો ભોગ બનતા જાય છે। અને તેવી જ ઘટના પાલનપુરમાં યુવક સાથે બની છે કે ચાલવા નીકળેલા યુવક આ રખડતા ઢોર જે ઝઘડતા હતા અને તેનો ભોગ આ યુવક બન્યો છે ને તેની ગંભીર ઇજાઓ પહોંચતા પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો છે। જી, આભાર મોગજી માહિતી આપવા બદલ। તો બનાસકાંઠાના જીવાણા ગામ પાસે પશુના કારણે અકસ્માત થયો છે। રખડતા પશુએ બાઇક સવારને ટક્કર મારી અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે મોત થતા તંત્ર શું તેની જવાબદારી લેશે